ઓખા બ્રહ્મ સમાજની વાડી ખાતે સ્કાઉટ ગાઈડ કેમ્પના ત્રીજા દિવસે 150 વિદ્યાર્થીઓએ કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટની મુલાકાત લીધી હતી. હોવરક્રાફ્ટ એ સુરક્ષા એજન્સીનું સૌથી શક્તિશાળી જહાજ ગણાય છે, જે દરિયામાં અને જમીન પર ચાલે છે. અહીં કોસ્ટગાર્ડના ઓફિસરો અને કર્મચારીઓએ તમામ વિદ્યાર્થીઓને હોવરક્રાફ્ટની તમામ કામગીરી અને તેમાં રહેલા સાધનોની માહિતી આપી હતી. આ જહાજ કઈ રીતે જમીન અને દરિયામાં ચાલે છે તેનો લાઈવ ડેમો બતાવ્યો હતો. આ જહાજની કામગીરી જોઈને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાથે જ કોસ્ટગાર્ડ ઓફિસરે સ્કાઉટ ગાઈડના શિસ્ત અને સભ્યતાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. નમસ્કાર, મારું નામ છે ત્રિવેદી વિશ્વા. હું સ્કાઉટ એન્ડ ગાઈડ તરફથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અહીંયા આવી છું. અહીંયા ઘણા બધા સરોએ અમને ઘણી બધી સમજણ આપી છે કે ઓવરક્રાફ્ટના મોટા મોટા મશીનો બતાવ્યા છે. અન્નની બધી જ જાણકારી અમને આપી છે કે જેમાં સ્ટાર્ટ એટલે કે જ્યારે બી કોઈ મશીનરોને નુકસાન પહોંચે છે ત્યારે એના દ્વારા અલગ અલગ જહાજોને કોન્ટેક્ટ કરી શકાય છે. પછી એના માટેનું સૌથી મોટું સાધન છે જેના દ્વારા અલગ અલગ જે મોટા મશીનરીઓ હોય તેના દ્વારા બી કોન્ટેક્ટ કરી શકાય છે. આ બધું જ અમને સરે ખૂબ જ સરસ સમજાવ્યું છે, બતાવ્યું છે. અને આ જે ઓવરક્રાફ્ટ છે કે જે હવા, જમીન, પાણી ત્રણેય જગ્યાએ ચાલી શકે છે. ખરેખર આ દ્રશ્ય જોઈને કંઈક અલગ જ અદ્ભુત જેવી અમને પ્રેરણાદાયક વસ્તુ મળી છે. થેન્ક યુ. મારું નામ હાર્મી હરેશભાઈ કાસુંદ્રા છે. હું રાજકોટ મોદી સ્કૂલમાંથી આવેલી છું. અત્યારે અમે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓવરક્રાફ્ટ જોવા આવેલા હતા. તે અમને માહિતી આપી કે તે પાણીમાં પણ ચાલે છે અને જમીનમાં પણ ચાલે છે. તે રાડર શું છે તે અમને સમજાવ્યું અને અમને બધી માહિતી આપી. મારું નામ ક્રિશ્ચન વેલેન્ટિના છે. હું અહીંયા સ્કાઉટ ગાઈડ તરફથી ઓખા મુકામે આવી છું. અહીંયા અમે અત્યારે કોસ્ટગાર્ડના અમુક મશીનો જેથી ત્યાં કેવા લોકો પાણીમાં બચાવ કરી શકે, જો કોઈ આતંકવાદી એમને દેખાયો હોય તે લોકો કેવી રીતે પકડી શકે એવો ઓવરક્રાફ્ટ અમને બતાવ્યો. એવા 3 થી 4 અહીં ઓવરક્રાફ્ટ હતા. અમને કેવી રીતે ઓવરક્રાફ્ટ પાણીમાં જાય એવો લાઈવ દ્રશ્ય અમને બતાવ્યું. એ ઓવરક્રાફ્ટ પાણીમાં પણ ચાલી શકે, હવામાં પણ ચાલી શકે અને જમીન ઉપર પણ ચાલી શકે છે. તેમાં કેવી રીતે હવા ભરાય, જે ઓવરક્રાફ્ટને કશું નુકસાન થયું હોય તે કેવી રીતે રિકવર કરે, જે એના જવાનોને કશું થાય તે લોકો કેવી રીતે અલગ રીતે સર્વાઈવ કરી શકે, કેવી રીતે એ લોકો બીજા લોકોને બચાવી શકે, એ બધું અમને અહીંના સરોએ સમજાવ્યું. થેન્ક યુ.